આપણી સાથે વિશુભાઈ રાજપૂત છે એટલે કે વિશાલભાઈ રાજપૂત આમ તો આપણા હળવદ તાલુકાના માથક ગામના જ છે અને સોશિયલ મીડિયામાં કોઈ ભાગ્ય જેવા મિત્રો હોય છે જે વિશુભાઈ રાજપૂતને નહીં ઓળખતા હોય અને એમના લગ્નમાં જો કે હું પણ ગયો હતો હમણાં 2.5 મહિના પહેલાં એમના લગ્ન થયા હતા પછી અમને પણ થોડું જાણીને નવાઈ લાગ્યું એમનો હમણાં એક અમે થોડા દિવસ પહેલાં જ એક વિડીયો જોયો કે ડિવોર્સ થઈ ગયા વિશુભાઈનો જે લગ્ન થયા હતા ડિવોર્સ થઈ ગયા વિશુભાઈ આપણી સાથે જ છે કારણ કે ઘણી વખત મિત્રો આપણને પણ જોતા હોય છે આપણે વિડીયોને એટલે એમાં આપણે પણ એવું થાય કે ખરેખર આવું નહીં હોય પરંતુ વિશુભાઈ મળી ગયા છે થોડી વિશુભાઈ સાથે વાત કરવી છે વિશુભાઈ ખરેખર ડિવોર્સ થઈ ગયા કે અમથો જ ખાલી વિડીયો બનાવ્યો હતો ના ડિવોર્સ તો હકીકત થયા છે અને જો કે આપણે એવા વ્યક્તિ નથી કે વ્યૂ છાપવા માટે આપણી હાથે કરીને અફવાઓ આવી ઉડાડી મારા ડિવોર્સ હકીકતમાં થયા છે તો વિશુભાઈ આમ તો તમે વાત કરતા હોય વર્ષ 2012માં જ્યારે કરંટ લાગ્યો ત્યારે આ બે હાથ વહી ગયા એક પગ વહી ગયો તેમ છતાં પણ હિંમત ન હારી અને સતત કંઈક કરવાની ભાવના સાથે અને મને કંઈ હું આ છું ને હું આ નહીં કરી શકું એવું છે જે ક્યારેય મનમાં વિચાર નથી આવ્યો હમણાં નવા લગ્ન થયા અને ઓચિંતાના 2-2.5 મહિનાની અંદર જ ડિવોર્સ થઈ ગયા તમારો વિડીયો આમ જોયો તો કે સહેજે પણ નાસીપાસ થવાની કંઈ જરૂર નથી કારણ કે આટલી બધી પરિસ્થિતિઓ સામે લડી અને હું અહીંયા પહોંચ્યો છું વિશાલભાઈ કેવું લાગે કારણ કે ઘણા બધા સપના જોયા હોય ઘણું બધું જોયું હોય ને ત્યાર પછી લગ્ન થાય અને એ પણ માત્ર શોર્ટ ટાઈમમાં ટૂંકા જ દિવસોમાં આવી બધી ઘટનાઓ બને કારણ કે તમે કીધું કે હિંમત રાખી પરિવારને એને પણ ભાંગી પડે ને પરિવારજનોને એ પણ 100% મેહુલભાઈ એમાં એવું છે કે દુઃખ તો મારી અત્યારે 21 વર્ષની ઉંમર છે દુઃખ તો મેં પહેલેથી જોયું છે અને એવું કહેવાય કે 2012માં જ્યારે મને કરંટ લાગ્યો ને ત્યાં મારા બંને હાથ કપાઈ ગયા એક પગ કપાઈ ગયો ઉઠીને જોયું તો આવી હાલત 2012થી દુઃખ ભોગવતો આવું હું તે પછી એ રોવાનો સમય ગયો પછી ડાયરેક્ટ ત્યારે એવું વિચાર્યું કે ડર ડર કરનો કા પાર નહીં હોતી કોશિશ કરનો વાલી કે કભી હાર નહીં હોતી જિંદગી છે આવું તો હાયલા કરે પછી ભણવા ગયો હું હવે સ્વાભાવિક છે મેહુલભાઈ કે ઘરને તમે છોડો અને જ્યારે હોસ્ટેલમાં જાઓ ત્યાં સ્વાભાવિક એક મહિનો હું એક ધારું રહ્યો હતો કે હારું મારી પાસે મમ્મી ન હોય કોઈ ઘરનું ન હોય મારું ઘર ન હોય હું ઘરથી 200 કિલોમીટર દૂર ભણતો હતો તો બધું યાદ આવતું હતું એમ અને પાછા હાથ નહીં ત્યારે મારે કોઈ પ્રેક્ટિસ નહોતી એટલી બધી કે હું બધું કરી શકું તો છેલ્લે 13, 14, 15 એમાં હું ભણ્યો છેલ્લા હું હોસ્ટેલમાં મેં કહેવાય ને કે દિલ ઉપર પથ્થર રાખીને મેં